ઉજ્જૈન, જેને પ્રાચીન સમયમાં અવંતિકા, ઉજ્જૈની અને કનકસુંગા નામોથી ઓળખવામાં આવતું હતું, આજે પણ ભારતની આધ્યાત્મિક અને ઐતિહાસિક ધરોહર તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મધ્યપ્રદેશ રાજ્યમાં શિપ્રા નદીના કિનારે આવેલું આ પવિત્ર શહેર હિન્દુ ધર્મના 7 પવિત્ર શહેરો એટલે કે સપ્તપુરીમાં સ્થાન ધરાવે છે. ઉજ્જૈનની સૌથી મોટી ઓળખ અહીં આવેલું મહાકાળેશ્વર જ્યોતિર્લિંગા મંદિર છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ તરીકે માન્યતા ધરાવે છે. અહીં દરરોજ વહેલી સવારે થતી ભસ્મ આરતી દેશ વિદેશમાં ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. ધાર્મિક મહત્વ ઉપરાંત ઉજ્જૈન ઐતિહાસિક રીતે પણ અત્યંત સમૃદ્ધ શહેર માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ નગર મહાન રાજા વિક્રમાદિત્યની રાજધાની હતું. તેમની ન્યાયપ્રિયતા અને વિક્રમ સંવંતની શરૂઆત માટે ઉજ્જૈનને વિશેષ ઓળખ પ્રાપ્ત થઈ છે. આજે પણ અહીં એવી માન્યતા છે કે ઉજ્જૈનના વાસ્તવિક રાજા માત્ર મહાકાળ છે. પ્રાચીન સમયમાં ઉજ્જૈન ભારતના વેપાર, વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું હતું. એવું મનાય છે કે ભારતનો પ્રથમ રેખાંશ ઉજ્જૈનમાંથી પસાર થયો હતો, જેના કારણે તેને ભારતનું ગ્રીનવિચ પણ કહેવામાં આવતું. મહાન ખગોળશાસ્ત્રી વરાહમિહિર અને મહાકવિ કાળિદાસા પણ આ નગર સાથે જોડાયેલા હતા. ઉજ્જૈનમાં દર 12 વર્ષે યોજાતો સિંહસ્થા કુંભ મેળા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંનું એક માનવામાં આવે છે. લાખો સાધુ સંતો અહીં શ્રદ્ધાઓ શિપ્રા નદીમાં પવિત્ર સ્નાન કરવા અહીં ઉમટી પડે છે. મહાકાળ મંદિર ઉપરાંત કાળભૈરવ ટેમ્પલ, હરસિદ્ધિ ટેમ્પલ અને શિપ્રા નદીના પવિત્ર ઘાટો પણ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર તરીકે જાણીતા છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ અહીં દર્શન અને આધ્યાત્મિક શાંતિ માટે આવે છે. આસ્થા, ઇતિહાસ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ ધરાવતું ઉજ્જૈન આજે પણ ભારતની આધ્યાત્મિક ઓળખને જીવંત રાખતું પવિત્ર શહેર છે.